ચલો ધોરણ 9ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં છો ને? ઓકે, સરસ, વેરી ગુડ. હવે ધોરણ 9 અને આપણો વિષય સોશિયલ સાયન્સ અને હું દિગ્વિજય સર દરેક બાળકોના લેક્ચરમાં સ્વાગત કરું છું. ચાલો વ્યવસ્થિત બેસી જાઓ દરેક બાળકો અને ફટાફટ તૈયાર થઈ જાઓ આજના લેક્ચર માટે. કારણ કે આજે આપણે ઇતિહાસનું સરસ મજાનું અને નાનું મસ્તું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એટલે આની અંદર આપણે બે ટોપિક વિશે વાત કરવાની છે. પહેલો ટોપિક છે આપણો પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજો ટોપિક છે આપણો રશિયન ક્રાંતિની સરસ મજાની એક આપણે ટૂંકનોંધ ભણવાની છે. એટલે બે મુદ્દા જે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મતલબ કે આ ચેપ્ટરમાં આજે તો ચર્ચા પૂરી નહીં થાય, કારણ કે આખું ચેપ્ટર લગભગ 4 લેક્ચરમાં પૂરું થશે. નાનું મસ્તું છે, છતાં આપણે ધીમે ધીમે ડીપમાં ભણશું એટલે 4 જેવા લેક્ચર જોશે આપણે, બરાબર? એટલે 4 લેક્ચરની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની આપણે વાત કરીશું. હવે સૌથી પહેલાં શું તમને ખ્યાલ છે કે દુનિયાની અંદર વિશ્વયુદ્ધ કેટલા થયા? તો તમારા મનમાં તમે જવાબ આપો, કેટલા વિશ્વયુદ્ધ થયા? તો કે 2 વિશ્વયુદ્ધ થયા. કેટલા? 2. ત્રીજું વિશ્વયુદ્ધ થવાની પરિસ્થિતિ તો રચાઈ ગઈ હતી, સર્જાઈ ગઈ હતી, પણ ભારત એક એવો દેશ હતો કે એ ત્રીજું વિશ્વયુદ્ધ થતું અટકાવી શકે આખા વિશ્વની અંદર, બરાબર? એ તમારે આગળના ચેપ્ટરોમાં ભણવાનું આવશે. આની પછીના જે ઇતિહાસના ચેપ્ટર આવે એમાં તમારે એ બધી બાબતો છે એ ભણવાનું આવશે, બરાબર? તમે એવું ભણશો કે ભાઈ ભારત દેશે બિન જોડાણવાદની નીતિ અપનાવી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી. અને આ બિન જોડાણવાદની નીતિ છે ને એ માત્ર ભારત માટે નહીં, આખા વિશ્વ માટે કેવી સાબિત થઈ? આશીર્વાદરૂપ સાબિત થઈ. આ જે બિન જોડાણવાદની નીતિ છે એના કારણે વિશ્વની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ થયું નહીં. બાકી ત્રીજું વિશ્વયુદ્ધ થવાની ધીમે પરિસ્થિતિ રચાવા લાગી હતી. આખી દુનિયા 2 ભાગમાં વહેંચાવા લાગી હતી, અમેરિકાનું ગ્રુપ અને રશિયાનું ગ્રુપ. પણ ભારતે એક એવી નીતિ અપનાવી, બિન જોડાણવાદની નીતિ, કે જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ રચાણી ને એના વિશે આપણે આવતા ચેપ્ટરમાં ભણશું. પણ પ્રશ્ન આપણો એ હતો કે દુનિયાની અંદર કેટલા વિશ્વયુદ્ધ થયા? તો કે 2. વિશ્વયુદ્ધ નંબર 1 જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, ઈસવીસન 1914 થી ઈસવીસન 1918. આપણો ભારત દેશ ત્યારે ગુલામીમાં હતો. આપણો ભારત ત્યારે શેમાં હતો? ગુલામીમાં. બંને વિશ્વયુદ્ધ થયા ને ત્યારે ભારત આપણે ગુલામીમાં હતો. કોના હાથમાં આપણું શાસન હતું? અંગ્રેજોના હાથમાં. ઈસવીસન 1914 થી 1918 એટલે પ્રથમ વિશ્વયુદ્ધ, જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ, બરાબર? આ જે ચેપ્ટર છે એની અંદર આપણે ભણવાના છે. બીજું વિશ્વયુદ્ધ થયું ઈસવીસન 1939 થી ઈસવીસન 1945. ફરીવાર ઈસવીસન 1939 થી ઈસવીસન 1945 આ સમયગાળો જે છે એ સમયગાળામાં કેટલામું વિશ્વયુદ્ધ થયું? તો કે બીજું વિશ્વયુદ્ધ થયું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ બીજું વિશ્વયુદ્ધ છે ને એ ડેન્જર હતું, જેના વિશે આપણે પછીના ચેપ્ટરમાં ભણશું. કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બ જેવા ભયાનક શસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો, પણ જે બીજું વિશ્વયુદ્ધ થયું ને એમાં અમેરિકાએ અણુબોમ્બ જેવા ભયાનક શસ્ત્રોનો ઉપયોગ કરેલો. એટલે એ તો બહુ ડેન્જર હતું. જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામના 2 શહેર ઉપર અમેરિકાએ બોમ્બ ફેંક્યો, આખા શહેરો ભસ્મીભૂત કરી નાખ્યા. અને માત્ર ટૂંક સમય માટે નહીં, બહુ લાંબા સમયગાળા માટે જાપાન ઉપર આ 2 શહેરો પર એ અણુબોમ્બની અસર રહી, બરાબર? જેટલા નવા નવજાત શિશુઓ જન્મે ને એ બધા અપંગ ને કંઈક ખોટ ખાપણવાળા જન્મતા. એટલે અણુબોમ્બની અસર બહુ લાંબા સમય સુધી રહી. અને અણુબોમ્બ ફેંક્યો એટલે ત્યાં આગળ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું ઈસવીસન 1945. અને તારીખ હતી 11 ઓગસ્ટ. 11 ઓગસ્ટ 1945ના રોજ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, બરાબર? એટલે દુનિયાની ધરતીની અંદર બે મહાવિનાશક યુદ્ધો લડાયા,
એમાં બીજું વિશ્વયુદ્ધ ખતરનાક હતું. જેવું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે લોકો તોબા પુકારી ગયા કે વિશ્વની અંદર હવે ત્રીજું વિશ્વયુદ્ધ થવું જોઈએ નહીં. બરાબર. તો હવે આ બે વિશ્વયુદ્ધમાંથી આપણે સૌથી પ્રથમ વિશ્વયુદ્ધ છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે પ્રસ્તાવના. સૌથી પહેલાં શું જોશું આપણે? તો કે સૌથી પહેલાં જોશું આપણે પ્રસ્તાવના. શું જોશું આપણે? પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોશું પ્રસ્તાવના, કારણ કે પ્રસ્તાવના છે એની અંદર પ્રસ્તાવના વિશે આપણો અભ્યાસ કરવાનો છે. હવે પ્રસ્તાવનામાંથી કોઈ દી મોટા પ્રશ્ન પૂછાય નહીં. પ્રસ્તાવનામાંથી કોઈ દી એવું ન પૂછે કે બીજા ચેપ્ટરની પ્રસ્તાવના લખો 2 માર્ક, ત્રીજા ચેપ્ટરની પ્રસ્તાવના લખો 3 માર્ક. પણ પ્રસ્તાવનામાંથી ક્યારેક ક્યારેક 2 માર્ક લગતા અમુક સવાલો પૂછાય, અથવા તો મોટાભાગે પ્રસ્તાવના છે એમાંથી ઓબ્જેક્ટિવ બધું પૂછાતું હોય છે. એટલે એ દૃષ્ટિએ તમારે તૈયારી કરવાની રહેશે. હવે જો અહીંયા શું કીધું છે? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને પોતાની સત્તાનો વિસ્તાર વધાર્યો. જો પશ્ચિમ યુરોપ એક બાજુ છે પશ્ચિમ યુરોપ, અને આને સંસ્થાનો કઈ જગ્યાએ સ્થાપ્યા? તો કે આને એક સંસ્થાનો સ્થાપ્યા આફ્રિકા અને બીજું સંસ્થાનો સ્થાપ્યા એશિયા. બરાબર. એટલે આ પશ્ચિમ યુરોપના જે દેશો છે એ પ્રદેશ લાલસાવાળા હતા. બરાબર. આપણા ભારતમાં યુરોપનું શાસન હતું. અંગ્રેજો એટલે યુરોપના જ તે, ફ્રેન્ચ લોકો એટલે યુરોપના જ તે, પોર્ટુગીઝ લોકો એટલે યુરોપના જ તે. પહેલા ચેપ્ટરમાં ભણી ગયા તો આ બધા યુરોપના જ થયા. અને ભારત દેશ કયા ખંડનો દેશ છે? એશિયા ખંડનો. તો યુરોપનું શાસન થયું એશિયામાં. આપણો ભારત ખુદ ગબ્બર પોતે એનું ઉદાહરણ છે. એટલે આ પશ્ચિમ યુરોપની અંદર જેટલા દેશો હતા એ બધા દેશોમાં પ્રદેશવાદની ભાવના હતી. પ્રદેશ લાલસા. લાલસા એટલે પ્રદેશની લાલચ. બરાબર. એટલે એણે આફ્રિકાના મોટાભાગના દેશોમાં પોતાની સત્તા સ્થાપી દીધી અને એશિયાના મોટાભાગના દેશોમાં પોતાની સત્તા સ્થાપી. કોણે સત્તા સ્થાપી? યુરોપના દેશોએ. કોના પર સત્તા સ્થાપવાની? આફ્રિકા અને એશિયાના દેશો પર. અને આફ્રિકા અને એશિયાને કેવું બનાવી દીધું? ગુલામ બનાવી દીધું. બરાબર. આફ્રિકા અને એશિયાને કેવું બનાવી દીધું? ગુલામ બનાવી દીધું. હવે જો આગળ પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા ચાલુ થઈ. જો હવે યુરોપના જે દેશો છે ને આ બધા, એ બધા દેશોની વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટે શું ચાલુ થઈ? સ્પર્ધા. એકબીજા દેશો હરીફાઈ કરવા લાગ્યા. ઓલો દેશ એમ કે ભાઈ આફ્રિકાના આ દેશમાં મારું સંસ્થાન હોવું જોઈએ, ઓલો દેશ એમ કે મારું સંસ્થાન હોવું જોઈએ. દાખલા તરીકે ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં યુરોપની કઈ કઈ પ્રજા હતી? ફ્રેન્ચ પ્રજા હતી, અંગ્રેજો હતા, પોર્ટુગીઝ લોકો હતા. તો તમે જો ત્રણેય વચ્ચે સ્પર્ધા ચાલતી. ફ્રેન્ચ પ્રજા છે ને એ અંગ્રેજો પછી આવી, પણ અંગ્રેજોએ ફ્રેન્ચો સાથે શું કરી? સ્પર્ધા કરી. અને ફ્રેન્ચોના વ્યાપારી મથકો કેવા કરી દીધા? એણે મર્યાદિત કરી દીધા. બાકી બધું પોતે લઈ લીધું. પોર્ટુગીઝ લોકો સૌથી પહેલાં આવ્યા, પણ જેવા અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજોએ પોર્ટુગીઝ સાથે શું કરી? સ્પર્ધા કરી. અને પોર્ટુગીઝ પાસે માત્ર 3 જ વ્યાપારી મથક રહેવા દીધા. કયા કયા? દીવ, દમણ ને ગોવા. ચાલો એક સાથે જોવા. બરાબર. અને બાકીના બધા વ્યાપારી મથકો કોને લીધા? અંગ્રેજોએ. તો યુરોપિયન પ્રજાએ અંદર સ્પર્ધા કરી. અંદર એકબીજા દેશે સ્પર્ધા કરી. શા માટે સ્પર્ધા કરી? તો કે આ બધી જગ્યાએ પોતાના સંસ્થાનો સ્થાપવા, પોતાની માલિકી સ્થાપવા, આ બધાને પોતાના ગુલામો બનાવવા માટે સ્પર્ધા કરી અંદર. પછી શું થયું? પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. જો નુકસાન કઈ રીતે પહોંચાડ્યું આ બધાને? તો કે આ બધાને નુકસાન પહોંચાડ્યું. કઈ રીતે? તો કે આર્થિક, સામાજિક અને બીજું કઈ રીતે? તો કે સાંસ્કૃતિક. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય 1 માર્કની અંદર કે ભાઈ પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકા અને એશિયા ખંડને નુકસાન કેવી રીતે પહોંચાડ્યું? તો કે ભાઈ આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું,
સામાજિક રીતે નુકસાન પહોંચાડ્યું અને સાંસ્કૃતિક રીતે શું પહોંચાડ્યું? નુકસાન પહોંચાડ્યું. કયા દેશને નુકસાન પહોંચાડ્યું? આફ્રિકા અને એશિયા ખંડના દેશોએ. કોણે નુકસાન પહોંચાડ્યું? યુરોપના દેશોએ. ઉદાહરણ આપણું ભારત. જ્યાં હોય ત્યાં ઉદાહરણ આપણું ભારત જ આવશે. અંગ્રેજો તો કે યુરોપના, ભારત તો કે એશિયા ખંડ. બરાબર. એટલે આપણા દેશમાં તમે જો અંગ્રેજોએ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક આ બધી રીતે શું પહોંચાડેલું? નુકસાન પહોંચાડેલું. ભારત દેશને કેવો બનાવી દીધો? સાવ એકદમ કંગાળ બનાવી દીધો. બરાબર. જે સમૃદ્ધિ અંગ્રેજો પહેલાં ભારતમાં હતી કે વિશ્વની અંદર આપણા દેશની બોલબાલા હતી. કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી આપણા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને. બરાબર. વિચાર કરો કેટલા બધા આપણે સમૃદ્ધ હતા કે વિદેશી પ્રજા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત આવેલી અને અહીંયાથી વસ્તુઓ વિશ્વના કેટલા બધા દેશોમાં આપણે મોકલતા, નિકાસ કરતા અહીંયાથી. પણ જેવા આ પશ્ચિમ યુરોપની આ પ્રજા આવી એટલે બધી આ સમૃદ્ધિનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. હવે શું કીધું છે? શું કીધું છે? જો એની અંદર કે વિશ્વના રાજકારણમાં આના એવા પરિણામો આવ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની, રશિયન ક્રાંતિ થઈ. બરાબર. આજે કીધું છે કે ભાઈ પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા. સંસ્થાનો સ્થાપીને નુકસાન પહોંચાડ્યું. કઈ રીતે નુકસાન પહોંચાડ્યું? આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે. અને આ જે નુકસાન પહોંચાડ્યું એના એવા પરિણામો આવ્યા કે વિશ્વની અંદર બે ઘટનાઓ બની. એક તો મોટામાં મોટું પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બીજી ઘટના કઈ બની? રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ. કોનું પરિણામ છે? તો કે આ યુરોપ જે છે એણે એશિયા આફ્રિકાને ગુલામ બનાવ્યું, એશિયા આફ્રિકાનું આ ત્રણ રીતે શોષણ કર્યું, એનું પરિણામ છે. બરાબર. એક પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની અને બીજી ઘટના કઈ બની? તો કે ભાઈ રશિયાની અંદર એક બોલ્શેવિક ક્રાંતિ થઈ ઈસવીસન 1917ની અંદર. જે આપણે ભણશું આમાં મસ્ત મજાની ટૂંકનોંધ છે છેલ્લી અને મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. એ આપણે આની અંદર ભણશું. હવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ બાબતનો અભ્યાસ કરવાનો છે. એ બાબત એટલે કઈ બાબત? બે બાબત. એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. તો આપણે એનો શું કરવાનો છે? તો કે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ એ મુદ્દો આપણે જોઈએ. બરાબર. સૌથી પહેલાં જોઈએ આપણે પશ્ચિમ યુરોપ. કયો મુદ્દો જોવાનો છે? તો કે મુદ્દો જોવાનો છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. હવે જો આ ટોપિક આપણે જોઈએ કારણ કે આપણે એ ટોપિક જોવાનો છે. શું જોવાનું છે? કારણ કે આપણે એ ટોપિક જોવાનો છે એટલે આપણે એ ટોપિક આપણે જોઈએ છીએ કે પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકા ખંડની અંદર અને એશિયા ખંડની અંદર પોતાના સંસ્થાનો કેવી રીતે સ્થાપે છે, કેવી રીતે પોતાના સંસ્થાનો સ્થાપવામાં સફળ રહે છે, ક્યાં ક્યાં પોતાના સંસ્થાનો સ્થાપે છે એ મુદ્દો આપણે જોવાનો છે. હવે જો અહીંયા એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. હવે એ તો આપણે લખેલું છે કે ભાઈ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયા ખંડ અને આફ્રિકા ખંડમાં પોતાના સંસ્થાનો સ્થાપેલા. મતલબ કે ગુલામ કોને બનાવ્યું? તો કે આફ્રિકા ખંડ અને એશિયા ખંડને શું બનાવ્યું? ગુલામ બનાવ્યું. કોણે? પશ્ચિમ યુરોપના દેશોએ. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. જો વિચાર કરો તમે, આ યુરોપની પ્રજા છે એ સંસ્થાનવાદની એટલી બધી ભૂખી હતી, બરાબર, બીજાના દેશને પોતાના દાદાના નામનો કેમ કરવો એવી વૃત્તિ એનામાં એટલી બધી હતી કે એને એશિયા આફ્રિકાને તો ગુલામ બનાવ્યું, પણ પોતાના યુરોપના પોતાના પાડોશી દેશો હોય ને એને ન છોડ્યા એને. વિચાર કરો તમે, એશિયા આફ્રિકા તો સમજ્યા હાલો, એ તો બીજા ખંડના દેશ હતા, પણ પોતાના યુરોપના પોતાના પાડોશી દેશોને પણ છોડ્યા નહીં. દાખલા તરીકે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે,
નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ એની પર કોનો કબજો હતો? સ્પેનનો. એટલે સ્પેન કોની પર શાસન કરે છે? તો અહીંયા આપણે લખીએ તો કે સ્પેન નામનો દેશ કોની પર? તો કે નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બીજો કયો દેશ છે? બેલ્જિયમ. કયો દેશ છે? બેલ્જિયમ. હવે જો વિચાર કરો, યુરોપના દેશોએ એશિયા આફ્રિકામાં તો સત્તા સ્થાપી, પણ પોતાના યુરોપની અંદર પોતાના પાડોશી દેશ ઉપર સત્તા સ્થાપી. દાખલા તરીકે સ્પેન છે તો કે યુરોપનો, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, બરાબર, બેલ્જિયમ, આ બધા દેશો છે એ બધા દેશો પણ ક્યાંના? તો કે યુરોપના. એટલે યુરોપના દેશોએ પોતાના પાડોશી દેશોને પણ છોડ્યા નહીં. બરાબર, પોતાના જે પાડોશી દેશો છે એને પણ છોડ્યા નહીં. ત્યાં પણ શું સ્થાપી? સત્તા સ્થાપી. સ્પેને, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પોતાના યુરોપના દેશો હોવા છતાં આ ત્રણ દેશો પર શું સ્થાપી? સત્તા સ્થાપી. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા. બરાબર, હવે જો આ ત્રણના અમુક પ્રાંતો જે છે નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ, આના ઘણા બધા વિસ્તારો પછી કોને લઈ લીધા? ફ્રાન્સે. તો ફ્રાન્સે ક્યાંનું? તો કે યુરોપનું. બરાબર, પહેલાં બધા વિસ્તારો સ્પેન પાસે હતા, પછી લુચ્ચું લફંગુ ફ્રાન્સ એને એ ત્રણ દેશોના થોડા ઘણા વિસ્તાર પછી કોને લઈ લીધા? ફ્રાન્સે લઈ લીધા. ફ્રાન્સે પોતાના હાથમાં લઈ લીધા. સમજાય છે? હવે જો આગળ, પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાન સ્થાપવાનો ઇજારો માત્ર એક સ્પેન પાસે રહ્યો. હવે સ્પેન પાસે કોણ આવે છે? તો કે હવે સ્પેન પાસે આવે છે પોર્ટુગલ. કોણ આવે છે એની પાસે? પોર્ટુગલ. એટલે હવે સ્પેન પાસે કોનું શાસન આવે છે? પોર્ટુગલ. પોર્ટુગલના રાજા છે ને બિનવારસ મૃત્યુ પામે છે. પોર્ટુગલના રાજાને વારસામાં કોઈ પુત્ર છે નહીં. હવે રાજા મૃત્યુ પામે એટલે એના વારસાગતમાં કોઈ ન, એટલે એ રાજ્ય કેવું થઈ જાય? બિનવારસ થઈ જાય. હવે પોર્ટુગલ અને સ્પેન આ બંનેના રાજા છે એ એકબીજા સાથે એને બ્લડ રિલેશન હતા. આપણે કેમ કુટુંબમાં ભાઈઓ હોય એની જેમ. હવે તમે વિચાર કરો, કુટુંબમાં ભાઈઓ હોય, હવે કોઈ પણ પિતાને પુત્ર ન હોય તેની સંપત્તિ બધી ભાઈના પુત્રને કે ભાઈને મળે. તો એની જેમ જ તે પોર્ટુગલના રાજા છે એ બિનવારસ મૃત્યુ પામ્યા. એને વારસામાં કોઈ નહોતું, પુત્ર અથવા તો કોઈ વારસદાર નહોતું. એટલે પોર્ટુગલ કોના હાથમાં આવી ગયું? સ્પેનના હાથમાં આવી ગયું. એટલે સ્પેનના હાથમાં કયા કયા વિસ્તાર હતા? નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, બેલ્જિયમ, પોર્ટુગલ વગેરે. પણ આ ત્રણમાંથી થોડા ઘણા વિસ્તાર તો કોના હાથમાં આવી ગયા હતા? ફ્રાન્સના હાથમાં આવી ગયા હતા. છતાં થોડા ઘણા વિસ્તાર સ્પેનના હાથમાં હતા. પછી તો 6 દાયકા સુધી, એક દાયકો એટલે 10 વર્ષ થાય. એક દાયકો એટલે કેટલા વર્ષ થાય? 10 વર્ષ થાય. તો 6 દાયકા એટલે કેટલા વર્ષ થાય? 60 વર્ષ થાય. પછી 60 વર્ષ સુધી સ્પેન એક એવો દેશ હતો કે ઘણા બધા યુરોપિયન દેશો, ઘણા બધા આફ્રિકન દેશો, ઘણા બધા એશિયાના દેશો ઉપર એનું શું હતું? શાસન હતું. એટલે એ વખતે સ્પેન નામનો દેશ છે ને તાકાતવર હતો. પોતાના યુરોપના ઘણા બધા દેશ ઉપર એને શું બનાવી લીધો હતો? કબજો જમાવી લીધો હતો. હવે આગળ, હવે જો બીજી વાત કરીએ, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કોણ બન્યા? ઇટાલી ને જર્મની. એટલે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા. બરાબર, હવે જોઈએ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા આનું શાસન કોની પર હતું? તો કે એક ઇટાલી અને બીજું હતું જર્મની. કોણ કોણ હતું? ઇટાલી અને જર્મની. શાસન કોનું? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાનું. કોના પર શાસન હતું? ઇટાલી અને જર્મની. એટલે ઇટાલી અને જર્મની ગુલામ બની ગયા. કોના ગુલામ બની ગયા? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા. જો ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયા છે. બરાબર, યુરોપનો દેશ ઓસ્ટ્રિયા. એટલે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા છે એને ઇટાલી અને જર્મનીને શું બનાવી દીધું? ગુલામ. ઇટાલી અને જર્મની પણ કેવું બની ગયું? ગુલામ બની ગયું. જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર
સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. તેમણે પણ પોતાના અગાઉના માલિકના માર્ગે આગળ ચાલી એશિયા આફ્રિકામાં પોતાની સત્તા હસ્તગત કરી. જો જેટલા બધા ગુલામ હતા, નેધરલેન્ડ ગુલામ હતું, લક્ઝમબર્ગ ગુલામ હતું, બેલ્જિયમ ગુલામ હતું. કોનું ગુલામ હતું? સ્પેનનું. એ જ રીતે પોર્ટુગલ ગુલામ હતું. કોનું ગુલામ હતું? સ્પેનનું. એ જ રીતે ઇટાલી, જર્મની ગુલામ હતું. કોનું? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાનું. પણ આ બધા દેશો જ્યારે આઝાદ થઈ ગયા એટલે એને પોતાના માલિકના માર્ગે આગળ વધ્યા. પોતાના માલિકે પોતાના ગુલામ બનાવ્યા હતા. એટલે પોતે કોને ગુલામ બનાવ્યા? એશિયા અને આફ્રિકાના દેશોને. કોને ગુલામ બનાવ્યા? એશિયા અને આફ્રિકા. એટલે ટૂંકમાં જો કેવું હોય તો આ બધા યુરોપના દેશો આઝાદ થઈ ગયા, બધા સ્વતંત્ર થઈ ગયા. યુરોપની અંદર જેમ અંદર જે એકબીજાની ગુલામી હતી એ બધી ગુલામી પૂરી થઈ ગઈ ને યુરોપના બધા દેશો છે એ કોને ગુલામ બનાવે છે? આફ્રિકાના ઘણા બધા દેશોને અને એશિયા ખંડના ઘણા બધા દેશોને. આપણી આગળ આપણા ભારત દેશ ઉપર તો કે પોર્ટુગીઝ લોકોનું શાસન હતું, ફ્રેન્ચ લોકોનું શાસન હતું, બરાબર. પછી ઇંગ્લેન્ડના અંગ્રેજો હતા, ડેનમાર્કના ડચ લોકો હતા, હોલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો હતા, બરાબર. તો એની જેમ યુરોપના જે દેશો અંદર જે ગુલામીમાં હતા એ બધા મુક્ત થઈ ગયા અને બધા યુરોપના દેશો સ્વતંત્ર થઈ ગયા. અને પછી એને ગુલામ કોને બનાવ્યા? આફ્રિકાને અને એશિયાને. કોને ગુલામ બનાવ્યા પછી એને? આફ્રિકાને અને એશિયાને. ચલો હવે આપણે જોઈએ કે ભાઈ એશિયા ખંડની અંદર શું જોવાનું છે કે ભાઈ એશિયા ખંડની અંદર કયા કયા દેશો ગુલામ હતા. એટલે એશિયામાં સંસ્થાનવાદ, બરાબર. કયો મુદ્દો જોવાનો છે આપણે? એશિયામાં સંસ્થાનવાદ જોઈએ એ મુદ્દો કે ભાઈ એશિયા ખંડની અંદર કયા કયા દેશો ગુલામ હતા. તો કે એશિયામાં સંસ્થાનવાદ. એશિયા ખંડની અંદર યુરોપીય પ્રજા કેવી રીતે સંસ્થાનો સ્થાપે છે, કેવી રીતે પોતાના ગુલામ અલગ અલગ દેશોને બનાવે છે, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. પહેલાં આપણે જનરલી જોયું કે ભાઈ પશ્ચિમ યુરોપના દેશો છે એ એશિયા આફ્રિકામાં તો સંસ્થાનો સ્થાપે છે, પણ યુરોપના દેશો યુરોપની અંદર પોતાના પાડોશી દેશો ઉપર કેવી રીતે સંસ્થાનો સ્થાપે છે, એટલે અંદર કેવી રીતે સત્તા સ્થાપે છે યુરોપના દેશો. એટલે બધા યુરોપના દેશો વિશે આપણે જોયું. હવે આપણે પર્ટિક્યુલર બે અલગ અલગ મુદ્દામાં જોશું. એક મુદ્દો આપણે જોશું એશિયા ખંડમાં કે ભાઈ એશિયા ખંડની અંદર પશ્ચિમ યુરોપના દેશો પોતાની સત્તા કેવી રીતે સ્થાપે છે. એશિયા ખંડની અંદર પશ્ચિમ યુરોપના દેશો પોતાની સત્તા કેવી રીતે સ્થાપે છે. તો જો ઇંગ્લેન્ડમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય જમાવ્યું હતું. ઇંગ્લેન્ડે આપણા ભારતમાં પગદંડો જમાવ્યો, બરાબર. એટલે ઇંગ્લેન્ડનું શાસન ક્યાં ક્યાં હતું? તો હવે જોઈએ આપણે કે ઇંગ્લેન્ડ હવે એની સત્તા ક્યાં ક્યાં હતી? એક તો ભારત, પછી આપણો પાડોશી દેશ ઊંધું નાળિયેર એટલે શ્રીલંકા, પછી મ્યાનમાર, પછી સિંગાપુર, બરાબર. કયા કયા દેશ બાકી રહ્યા? મ્યાનમાર, સિંગાપુર, શ્રીલંકા અને મલાયા. મલાઈ નહીં પણ મલાયા. ચાલો તમને એવો પ્રશ્ન પૂછાય કે યુરોપીય દેશ ઇંગ્લેન્ડની સત્તા કયા કયા દેશમાં હતી? તો જો આપણા ભારતમાં તો ઇંગ્લેન્ડના અંગ્રેજો હતા, તેની બધાના દાદા બની ગયા હતા. પોર્ટુગીઝના દાદા તો કે અંગ્રેજો, ફ્રેન્ચના દાદા તો કે અંગ્રેજો, ડેનમાર્કની ડેનિશ પ્રજા ને હોલેન્ડના ડચ લોકો તો ભાગી જ ગયા બિસ્તરા પોટલા લઈને. ખબર પડી ગઈ કે અહીંયા આપણી કાંઈ ભક્તિ હાલે એમ છે નહીં. એટલે આપણા ભારતમાં મુખ્ય અંગ્રેજો ત્રણ હતા. એક ફ્રાન્સના ફ્રેન્ચ લોકો હતા, એક પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો હતા અને એક ઇંગ્લેન્ડના અંગ્રેજ હતા. એમાં બધાના દાદા કોણ હતા? અંગ્રેજો હતા. કારણ કે સર્વ સત્તાધીશ કોણ બની ગયા હતા? અંગ્રેજો. સૌથી વધારે વિસ્તારો કોના હાથમાં હતા? તો કે ભાઈ અંગ્રેજોના હાથમાં હતા, બરાબર. એટલે ઇંગ્લેન્ડ જે છે એનું ભારતમાં તો શાસન હતું જ તે,
આપણું પાડોશી ઊંધું નાળિયેર શ્રીલંકા, તમે નકશામાં જુઓ ને તો શ્રીલંકાનો નકશો તમને ઊંધા નાળિયેર જેવો લાગે. મ્યાનમાર, બરાબર, જેનું જૂનું નામ હતું બર્મા. સિંગાપુર, જેને આપણે પ્રેમથી કહેશું સિંગડાપુર, અને બીજું છે મલાયા. આટલા દેશ ઉપર કોનો કબજો હતો? તો કે આટલા દેશો ઉપર કબજો હતો કોનો? તો કે ભાઈ ઇંગ્લેન્ડનો કબજો હતો. ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પ્રવેશ કર્યો. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે. હવે ઇંગ્લેન્ડ ક્યાં જાય છે? તો કે હવે ઇંગ્લેન્ડ જાય છે ચીન. ક્યાં જાય છે ઇંગ્લેન્ડ? હવે ચીન. અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થાય છે એને કહેવાય છે અફીણ વિગ્રહ. હવે જો હવે આખી બાબત તમને સમજાવું. આ અફીણ વિગ્રહ ક્યારે થાય છે? 39 થી 42 ની વચ્ચે. 1839 થી 1842 ની વચ્ચે, બરાબર. 1839 થી 1842 ની વચ્ચે અફીણ વિગ્રહ થાય છે, અફીણ યુદ્ધ થાય છે. કોની વચ્ચે? ચીન અને ઇંગ્લેન્ડની વચ્ચે. કોની વચ્ચે થાય છે? તો કે આ બેની વચ્ચે થાય છે. એક બાજુ હોય છે ઇંગ્લેન્ડ અને બીજી બાજુ હોય છે ચીન. હવે જો ઇંગ્લેન્ડની પ્રજા છે ને એ લાલચુ પ્રજા હતી. એને જ્યાં લાભ દેખાતો હોય ને ત્યાંય પહેલાં સત્તા સ્થાપે. ચીનમાં એને લાભ દેખાણો. ચીનની અંદર છે ને અફીણની ખેતી થતી હતી. અફીણ એટલે એક પ્રકારનો કેફી પદાર્થ, બરાબર. અફીણના નાના નાના ફળ આવે, બરાબર. આપણે શક્કરટેટી કેવી હોય એની જેવા ફળ આવે, એના વેલાઓ હોય, એની ખેતી થાય, બરાબર. એ ફળ હોય એ જ્યારે લીલું હોય ને ત્યારે એની ઉપર કાપ મૂકી દેવામાં, એટલે ધીમે 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 અફીણ બહાર આવે. એ અફીણ છે ને એનો દેખાવ જે રોડ કરવા માટેનો ડામર હોય ને, ડામર, એની જેવો જ તે સેમ ટુ સેમ હોય. અફીણની અંદર મોર્ફિન નામનું કેફી દ્રવ્ય આવે. જેમ તમાકુમાં કેમ નિકોટીન આવે, એમ અફીણની અંદર મોર્ફિન નામનું કેફી દ્રવ્ય આવે અને એનો ઉપયોગ નશાકારક દ્રવ્ય તરીકે થાય. અને એ અફીણ છે ને એ બહુ મોંઘું હોય, બરાબર. અને અફીણનું જે ફળ આવે ને એ ફળમાંથી અફીણ મેળવી લેવામાં આવે, પછી એને ફોડી નાખવામાં આવે ને સફેદ ઝીણા ઝીણા દાણા નીકળે. એ સફેદ ઝીણા ઝીણા દાણા એટલે શું ખબર છે તમને લોકોને? જે તમે ઘરમાં વાપરો છો એ સફેદ ઝીણા ઝીણા દાણા એટલે ખસખસ, બરાબર. જે આપણે ઓલા લાડવા ઉપર લગાડીએ છીએ. એટલે જ તે તમે જોજો લાડવા ખાઓ ને પછી ઘેન ચડે માણસને. શું કામ ઘેન ચડે? એ ખસખસના કારણે, બરાબર. લાડવા ખાવાથી ઘેન ચડે. શું કામ? એ ખસખસના કારણે. કારણ કે ખસખસમાં પણ ઓલા અફીણના મોર્ફિનમાંથી થોડીક અસર રહી હોય, બરાબર. એટલે એ અફીણની ખેતી જો કરવી હોય ને તો એના માટે લાયસન્સ હોવું જોઈએ. લાયસન્સ વગર કોઈ પણ ખેડૂત અફીણની ખેતી કરી શકે નહીં. અફીણની ખેતી કરવા માટે શું જોઈએ? લાયસન્સ જોઈએ. અફીણ છે ને બહુ મોંઘો પદાર્થ છે, બરાબર. ઘણા બધા આતંકવાદીઓ છે એ અફીણની ખેતી કરે અને ગેરકાયદેસર રીતે અફીણ વેચીને પુષ્કળ પૈસા કમાય. એ પૈસાનો ઉપયોગ એ લોકો આતંકવાદી પ્રવૃત્તિમાં કરતા હોય, બરાબર. આવી પ્રવૃત્તિ ઘણી જગ્યાએ થતી હોય. હવે જે ખેડૂતને અફીણની ખેતી કરવી હોય, ખસખસની ખેતી કરવી હોય સાદી ભાષામાં, તો એના માટે લાયસન્સ જોઈએ. અને એ તમે જો બહુ અફીણ એટલે મોંઘો પદાર્થ છે. એટલે ચીનમાં છે ને અફીણની ખેતી પુષ્કળ થતી હતી. એટલે ઇંગ્લેન્ડને ખબર પડી કે અફીણની ખેતીવાળા જેટલા વિસ્તારો છે જો એ આપણા કબજામાં આવી જાય તો આપણે કેવા થઈ જઈએ? પૈસાવાળા. કારણ કે અફીણ એ કેવો પદાર્થ છે? બહુ મોંઘો પદાર્થ છે. એટલે અફીણની ખેતી જેટલા વિસ્તારમાં થતી હતી એ વિસ્તાર મેળવવા માટે ઇંગ્લેન્ડે ચીન સાથે જે યુદ્ધ કર્યું એ કયા યુદ્ધ તરીકે ઓળખાણું? અફીણ વિગ્રહ. કેમ કે અફીણવાળા વિસ્તારને મેળવવા માટે યુદ્ધ થયું હતું. અફીણવાળા વિસ્તાર મેળવવા માટે યુદ્ધ થયું હતું. એટલે એ વિગ્રહને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં છે. એવા વિગ્રહ કેટલા વર્ષ સુધી ચાલ્યા? 1839 થી 1842 સુધી આ વિગ્રહ ચાલ્યા. હવે જો એમાં પરિણામ શું આવે છે? આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો ઇંગ્લેન્ડને મળી અને ઇંગ્લેન્ડની સત્તામાં શું થયું? તો કે વધારો. આમાં ચીન છે એ ચીનનો શું થાય છે? તો કે ચીનનો પરાજય થાય છે. અને ઇંગ્લેન્ડને શું મળે છે? તો કે ઇંગ્લેન્ડને મળે છે વધારાના 5 બંદરો મળે છે. શું મળે છે? 5 બંદરો મળે છે. એટલે ઇંગ્લેન્ડની સત્તામાં શું થાય છે? તો કે વધારો. અફીણ યુદ્ધોની અંદર ચીન હારી જાય છે
અફીણની ખેતી થતી હતી એવા બધા વિસ્તારો કોને મળી જાય છે? તો કે ભાઈ ઇંગ્લેન્ડને મળી જાય છે. ઉપરાંત 5 બીજા બંદરો પણ ઇંગ્લેન્ડને મળે છે. એટલે ઇંગ્લેન્ડની સત્તામાં શું થાય છે? કાયદેસર રીતે વધારો થાય છે. બરાબર, ઇંગ્લેન્ડની જે સત્તા છે, ઇંગ્લેન્ડની સત્તામાં શું થાય છે? વધારો થાય છે. હવે જો પરિણામ શું આવે છે? ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. મતલબ કે હવે ચીન ઉપર બીજા કયા કયા સત્તા સ્થાપે છે? તો કે જાપાન, પછી છે રશિયા, રશિયા, એની પછી કયો દેશ કીધો છે? તો કે જર્મની, ફ્રાન્સ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, બરાબર, આ બધા દેશો છે, અને અમેરિકા. અને બીજું કોણ? અમેરિકા. આ બધા કોની ઉપર સત્તા સ્થાપે છે? કે આ બધા સત્તા સ્થાપે છે કોની ઉપર? ચીન ઉપર. આ બધા સત્તા કોની ઉપર સ્થાપે છે? ચાઇના ઉપર. કારણ કે એને ખબર પડી ગઈ કે ચીન જે છે એ ચીન ઇંગ્લેન્ડ સાથે હારી ગયું છે. મતલબ કે ચીન હવે કેવું પડી ગયું છે? નબળું પડી ગયું છે. ચીન આગળ હવે તાકાત રહી નથી. જેવી ખબર પડી કે ચીન નબળું પડી ગયું છે એટલે ચીન ઉપર બધાએ સત્તા સ્થાપી દીધી. કોણે કોણે? જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, આ બધાએ કોની પર સત્તા સ્થાપી દીધી? ચીન ઉપર. બરાબર, અને થોડા ઘણા અધિકારો મેળવ્યા. ચીનમાં વ્યાપાર કરવા લાગ્યા પ્રજા. ચીનમાં એને સત્તા સ્થાપી દીધી. ચીનમાં કોની સત્તા આવી? ઇંગ્લેન્ડની તો સત્તા આવી, સાથે સાથે આ બધા દેશનું પણ શાસન. હજી તમે જોજો આગળ કયા કયા દેશો ગુલામ બને છે. હવે ચીનની વાત પૂરી થઈ ગઈ. અહીંયા આગળ ચાઇનાની વાત થઈ ગઈ પૂરી. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ નીકળતા યુરોપિયન પ્રજાઓએ સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા. હવે આપણે વાત કરીએ છીએ એશિયા ખંડની. એશિયા ખંડની પશ્ચિમ બાજુએ આવેલા દેશોની. હવે એશિયા ખંડની પશ્ચિમ બાજુએ જે દેશ આવેલા હતા ને એ બધા દેશો છે ને એ ખનિજ તેલના ભંડારો હતા. આપણા એશિયા ખંડની પશ્ચિમ બાજુએ આવેલા દેશો છે એ ખનિજ તેલના શું હતા? ભંડારો. એટલે હવે યુરોપિયન પ્રજાને ખબર પડી કે એશિયાની પશ્ચિમ બાજુએ જે દેશ આવેલા છે એ બધા દેશો ખનિજ તેલના શું છે? ભંડારો છે. જો એ બધા દેશો આપણા હાથમાં આવી જાય તો ખનિજ તેલવાળા વિસ્તારો આપણા હાથમાં આવી જાય ને આપણે માલામાલ થઈ જાય. આપણે શું થઈ જઈએ? પૈસાવાળા થઈ જઈએ. એટલે હવે યુરોપની પ્રજા ક્યાં જાય છે? પશ્ચિમ એશિયામાં. કઈ કઈ પ્રજા? તો જો અહીંયા લખેલું છે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા. બરાબર, કયા કયા? તો કે ભાઈ ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા. બરાબર, હવે છે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા. એની પછી કયા દેશ છે? બસ અમેરિકા. મારું બેટું અમેરિકા હારો જોડાણું છે. જ્યાં હોય ત્યાં અમેરિકા આવે છે. એને ક્યાં સત્તા સ્થાપી? તો કે ખનિજ તેલના ભંડારો ઉપર. કઈ કઈ જગ્યાએ? તો કે ઈરાન, કુવૈત અને ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા. ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા. આ બધી જગ્યાએ શું સ્થાપે છે? સંસ્થાનો. અને બહેરીન. અને એક બીજો દેશ કયો છે? બહેરીન. બરાબર, આ બધા દેશોમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયત્ન કરે છે. જો આ બધા દેશને પોતાના ગુલામ બનાવે છે. ગુલામ કોણ બનાવે છે? તો કે આ બધા દેશો ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા. ગુલામ કોને બનાવે છે? તો કે આ બધા દેશોને. એટલે ગુલામ કોણ કોણ છે? આ બધા પશ્ચિમ એશિયાના દેશો. કોના ગુલામ છે? તો કે આ બધાને. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા એના ગુલામ. કોણ બની ગયું? ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન. કારણ કે આ બધા દેશો એવા છે જે આ બધા દેશો છે એ ખનિજ તેલના શું છે? તો કે ખનિજ તેલના ભંડાર છે. શું છે? ભંડાર. એટલે આ બધા દેશોને એવું લાગ્યું કે જો આ બધા દેશ આપણા હાથમાં આવી જાય તો આ બધા દેશનું ખનિજ તેલ બધું કોના હાથમાં આવી જાય? આપણા હાથમાં આવી જાય. એટલે હવે પશ્ચિમ યુરોપના દેશો, અમેરિકા, એ હવે આ બધા દેશ ઉપર શું સ્થાપે છે? પોતાનું સંસ્થાન સ્થાપે છે. જેથી કરીને
ખનિજ તેલના જે ભંડારો છે એ પોતાના હસ્તકે લોકો કરે છે અને ત્યાં આગળ શું સ્થાપે છે? સત્તા સ્થાપે છે. તો અહીંયા આગળ એશિયા ખંડની અંદર સંસ્થાનવાદ, એશિયા ખંડની અંદર પોતાના સંસ્થાનો પશ્ચિમ યુરોપના દેશો કેવી રીતે સ્થાપે છે એની વાત અહીંયા થઈ ગઈ પૂરી. હવે એની પછી વાત આવશે આફ્રિકાની. એની પછી કોની વાત આવે છે? આફ્રિકાની. હવે જો મિત્રો, એશિયા ખંડ મોટા ભાગે ગુલામ હતો. કોનો ગુલામ હતો? પશ્ચિમ યુરોપના દેશોનો. પણ એના કરતાં વધારે ગુલામ કોણ હતું? આફ્રિકા. આફ્રિકાના રહ્યા સહ્યા માત્ર અમુક જ રાજ્ય એવા હતા કે જે સ્વતંત્ર હતા અને એ રાજ્ય એવા હતા કે જે રાજ્યમાં કાંઈ લેવાનું નહોતું. અંગ્રેજો છે ને બહુ ચાલાક હતા, બરાબર. આપણા ભારતમાં એણે એવું જ કર્યું હતું. આપણા ભારતની અંદરથી જેટલી જગ્યાએથી એ લોકોને લાભ મળતો હતો ને એ બધાને એને પોતાના ગુલામ બનાવી નાખ્યા હતા. અને જ્યાં જ્યાં પોતાને લાભ નહોતો મળતો એ બધાને એને કેવા રહેવા દીધા હતા? સ્વતંત્ર રહેવા દીધા હતા, બરાબર. અંગ્રેજોની ચાલ એવી જ હતી. એટલે પશ્ચિમ યુરોપના જેટલા દેશો છે ને એ બહુ બુદ્ધિ વાપરતા. જેટલા રાષ્ટ્રોમાંથી એને લાભ મળે એ બધાને પોતાના ગુલામ બનાવે અને જ્યાંથી એને કાંઈ લાભ ન મળતો એ બધાને કેવા રહેવા દે? સ્વતંત્ર. એટલે આફ્રિકા આખું ગુલામ હતું. એશિયા ખંડ મોટાભાગનું ગુલામ હતું. આફ્રિકા તો આખું. આફ્રિકાના લગભગ એક પણ પ્રદેશ બાકી હતા નહીં. બધા આખું આફ્રિકા કોના હાથમાં હતું? પશ્ચિમ યુરોપના હાથમાં હતું, બરાબર. એટલે આફ્રિકા વિશે આપણે ત્યારબાદ જોઈએ. હવે ફરીવાર આપણે જે ભણ્યા છીએ જોઈ લઈએ ફરીવાર, પછી આપણે આફ્રિકા વિશે જોઈએ. સૌથી પહેલાં આપણે ચર્ચા શેની કરી? તો કે સૌથી પહેલાં ચર્ચા કરી આપણે પ્રસ્તાવનાની. શેની ચર્ચા કરી આપણે? પ્રસ્તાવનાની. કે ભાઈ પશ્ચિમ યુરોપ જે છે એ પોતાના સંસ્થાનો ક્યાં ક્યાં સ્થાપે છે? તો કે આફ્રિકા ખંડ અને એશિયા ખંડમાં. ક્યાં સંસ્થાનો સ્થાપે છે? તો કે આફ્રિકા ખંડ અને એશિયા ખંડમાં. મોટાભાગના પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકા અને એશિયામાં પોતાના સંસ્થાનો સ્થાપીને એશિયા અને આફ્રિકાને કેવું બનાવે છે? ગુલામ બનાવે છે. હવે સંસ્થાનો સ્થાપવા માટે યુરોપના દેશો અંદરો એકબીજા સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે. અને આફ્રિકા અને એશિયામાં સંસ્થાનો સ્થાપીને આફ્રિકા એશિયાને શું પહોંચાડે છે? નુકસાન. કઈ 3 રીતે નુકસાન પહોંચાડે છે? તો કે આર્થિક રીતે, સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે. આર્થિક રીતે એટલે ધંધા રોજગાર. સામાજિક રીતે એટલે લોકોનું શોષણ કરે છે, લોકો ઉપર અત્યાચાર કરે છે, લોકોને ગુલામ બનાવે છે. અને સાંસ્કૃતિક એટલે દેશની જે સંસ્કૃતિ છે એનો શું કરે છે? નાશ કરે છે. દેશના જે રીતિ રિવાજો છે એનો શું કરે છે? નાશ કરે છે અને પોતાની સંસ્કૃતિ બેસાડવા માગે છે, બરાબર. એટલે આ 3 રીતે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે પશ્ચિમ યુરોપના દેશો એશિયા આફ્રિકાને શું પહોંચાડે છે? નુકસાન. હવે આપણે એ મુદ્દો ભણવાનો કે યુરોપના લોકો છે એશિયા આફ્રિકામાં પોતાના સંસ્થાનો કેવી રીતે સ્થાપે છે, પણ એનો પર્ટિક્યુલર મુદ્દો અલગ આવશે. એટલે અત્યારે આપણે શું જોવાનું છે કે યુરોપના લોકો પોતાના યુરોપના લોકોને કેવી રીતે ગુલામ બનાવે છે, પોતાના પાડોશીને પણ છોડતા નથી. કેવી રીતે? તો સૌથી પહેલું ઉદાહરણ આપ્યું છે આપણને સ્પેનનું, કે ભાઈ સ્પેન નામનો દેશ કોના પર કબજો જમાવે છે? તો કે પોતાના યુરોપના દેશો નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ એ 3ની ઉપર કબજો જમાવે છે. થોડાક સમય પછી એના થોડા ઘણા પ્રદેશો છે કોના હાથમાં આવી જાય છે? ફ્રાન્સના હાથમાં આવી જાય છે. ત્યાર પછી વારો આવે છે પોર્ટુગલનો. પોર્ટુગલના રાજા હોય છે એ બિનવારસ મૃત્યુ પામે છે. પોર્ટુગલના રાજા છે એ બિનવારસ શું પામે છે? મૃત્યુ પામે છે. એટલે લોહીના સંબંધના કારણે પોર્ટુગલ પણ કોના હાથમાં આવી જાય છે? સ્પેનના હાથમાં. એટલે આ બધા દેશો તમે જો સ્પેનના હાથમાં, બરાબર. આ બધા દેશો યુરોપના, સ્પેન એ યુરોપનું. એટલે યુરોપના દેશો યુરોપ ઉપર સત્તા સ્થાપી. હવે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા એ સત્તા સ્થાપે છે. કોની ઉપર સત્તા સ્થાપે છે? તો કે ઇટાલી અને જર્મની ઉપર. કોની પર સત્તા સ્થાપે છે? તો કે ઇટાલી અને જર્મની ઉપર. આમ યુરોપના દેશો પોતાના યુરોપના દેશો પર શું સ્થાપે છે? સત્તા. પણ ધીમે ધીમે યુરોપના દેશો કેવા થાય છે? સ્વતંત્ર થાય છે. જેવા સ્વતંત્ર થયા એટલે પોતાના માલિકના માર્ગે આગળ વધે. પોતે સ્વતંત્ર થયા એટલે પોતે ગુલામ બનાવે છે. કોને ગુલામ બનાવે છે? આફ્રિકા ખંડ અને એશિયા ખંડ. એટલે હવે એશિયા ખંડની અંદર આ પશ્ચિમ યુરોપના દેશો છે એ કેવી રીતે સત્તા સ્થાપે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો જો સૌથી પહેલાં ઇંગ્લેન્ડની વાત કરી છે કે ભાઈ ઇંગ્લેન્ડે સૌથી પહેલાં સત્તા તો કે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર અને મલાયા આ બધી જગ્યાએ સત્તા કોની હોય છે? તો કે ભાઈ ઇંગ્લેન્ડની સત્તા હોય છે.
હવે ઇંગ્લેન્ડનો ટાર્ગેટ કયો દેશ આવે છે? ચાઇના. શું કામ? અફીણના કારણે. બરાબર, ચાઇનાની અંદર અફીણની ખેતી પુષ્કળ થતી હોય છે. હવે અફીણ એટલે એક પ્રકારનો મોંઘો પદાર્થ, નશાકારક પદાર્થ, એમાં મોર્ફિન નામનું દ્રવ્ય હોય. અફીણની ખેતી છે એ બહુ મોંઘી થાય અને એમાંથી પૈસા પુષ્કળ મળે. એટલે ઇંગ્લેન્ડને એવું લાગે છે કે અફીણના વિસ્તારો ચાઇનાના જો આપણી પાસે આવી જાય તો આપણે કેવા થઈ જઈએ? પૈસાવાળા. એટલે 1839થી 42 સુધીમાં ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણના વ્યાપારના કારણે વિગ્રહ થાય છે, જે અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે. અને એમાં ચીનનો શું થાય છે? પરાજય થાય છે. ઇંગ્લેન્ડ જીતી જાય છે. એટલે ઇંગ્લેન્ડને બીજા 5 નવા બંદરો વ્યાપાર કરવા માટે મળે છે. ઇંગ્લેન્ડને વ્યાપાર કરવા માટે બીજા 5 નવા બંદરો શું થાય છે? મળે છે. હવે જો અહીંયા આગળ ચીન હારી ગયું. હવે સ્વાભાવિક છે, ચીન હારી ગયું એટલે બીજા બધા દેશને ખબર પડી ગઈ કે ચીન કેવું થઈ ગયું છે? નબળું થઈ ગયું છે. કારણ કે ચીન કેવું થઈ ગયું છે? હારી ગયું છે. એટલે એની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા બધા લોકો ક્યાં સત્તા સ્થાપી દે છે? ચીનમાં સત્તા સ્થાપી દે છે. કારણ કે ઇંગ્લેન્ડ અને ચીનના યુદ્ધમાં ચીન હારી ગયું એટલે બધા દેશને ખબર પડે છે કે ચીન એવું નબળું થઈ ગયું છે. એટલે આ બધા એનો લાભ લઈ અને ચીન ઉપર પોતાની સત્તા છે સ્થાપી દે છે. અહીંયા ચીનની વાત થઈ ગઈ પૂરી. એની પછી હવે પશ્ચિમ યુરોપની વાત કરીએ, પશ્ચિમ એશિયાની. તો એશિયા ખંડની પશ્ચિમ બાજુ એવા દેશો છે, બરાબર, કે જે ખનિજ તેલનો ભંડાર છે. દાખલા તરીકે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીન. આ બધા દેશો છે ખનિજ તેલના શું છે? ભંડાર. એટલે હવે યુરોપના દેશોને ખબર પડી કે ભાઈ આ દેશો બધા ખનિજ તેલના ભંડાર છે, જો ત્યાં આગળ સત્તા સ્થાપવામાં આવે તો આપણે પાછા માલામાલ થઈ જઈએ. એટલે આ બધા દેશ ઉપર હવે સત્તા કોણ સ્થાપે છે? ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા. આ બધા સત્તા કોની પર સ્થાપે છે? આની પર સત્તા સ્થાપે છે. આમ એશિયા ખંડના અલગ અલગ દેશ ઉપર પશ્ચિમ યુરોપનું આ રીતે શાસન હોય છે. અહીંયા આગળ એશિયા ખંડની વાત થઈ ગઈ પૂરી. તો મિત્રો હવે અહીંયા આપણા લેક્ચરનો સમય પૂરો થાય છે. એટલે આફ્રિકા ખંડ છે, બરાબર, એ આપણે બાકી રાખીએ છીએ. આફ્રિકા ખંડની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. અહીંયા આગળ આપણે ચર્ચા સ્ટોપ રાખીએ છીએ. જે અહીંયા ભણાવ્યું છે સરસ મજાનું, જો અહીંયા બધું વિગતવાર લખેલું છે, એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સોશિયલની ફેસબુકમાં પહેલાં સ્ક્રીનશોટ લીધો છે તો એ બોર્ડ વર્ક પહેલાં લખી નાખવાનું છે. જેમ મેં લખ્યું છે એ જ રીતે પરફેક્ટ તમારે બોર્ડ વર્ક લખવાનું છે. અહીંયા મેં એરા બતાવીને આવી રીતે લખ્યું છે તો તમારે એ જ રીતે લખવાનું છે, જેથી કરીને શોર્ટકટમાં પરીક્ષા આવે ત્યારે તમને ખબર પડે કે મારે આ રીતે યાદ રાખવાનું છે, આનો મિનિંગ આવો થાય, આનો મિનિંગ આવો થાય, એ બધી તમને ખબર પડે. એટલે પહેલાં બોર્ડ વર્ક લખવાનું છે અને એની નીચે હોમવર્ક, અને ઉપર તમારે આ લેક્ચર આજનો છે એ જોવો છો એ તારીખ તમારે લખવાની છે. આ રીતે તમારે ફેરબુક બનાવવાની છે. ઓકે, તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. આવજો. આવતા લેક્ચરની અંદર ફરીવાર આપણે આ સેકન્ડ ચેપ્ટર છે પાછું આગળ આપણે આફ્રિકામાં સંસ્થાન ત્યાંથી આગળ આપણે વધારશું. ઓકે, જય હિન્દ, જય ભારત.